આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકપ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ ગઈ. આ સાથે પુરવઠા સલાહકાર સમિતિ અને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં સરકારી જમીન તથા સરકારી કર્મચારીઓને ક્વાર્ટરની ઓનલાઈન ફાળવણી, મોરબીને ટુરિઝમ હબ તરીકે વિકસાવવા અને નમો વનના નિર્માણ સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં પ્રમોલ્ગેશન પૂર્ણ થયેલા ગામોમાં જમીન રેકોર્ડને વધુ ચોક્કસ, પારદર્શક અને અદ્યતન બનાવવા અર્થે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જમીનધારકો અને ખેડૂતો દ્વારા રજૂ કરાતી વાંધા અરજીઓ, સર્વે નંબરની ક્ષતિઓ તથા માપણી સંબંધિત પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ અર્થે તબક્કાવાર ગામે ગામ ખાસ કેમ્પ યોજાશે. આ અભિયાન હેઠળ મોરબી, ટંકારા અને હળવદ તાલુકાના કુલ 11 ગામોને આવરી લેવામાં આવ્યા છે. ભૂસ્તર શાસ્ત્રી જગદીશ એસ વાઢેર મોરબીની સૂચના અન્વયે કરવામાં આવેલી ક્ષેત્રીય તપાસ દરમિયાન સ્થળ પરથી ફાયર ક્લે ખનીજનું બિનઅધિકૃત ખનન કરતા પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું એક્સકેવેટર મશીન મળી આવ્યું હતું. તપાસ ટીમે સ્થળ પર કાર્યવાહી કરી આશરે 40 લાખની કિંમતના આ મશીનને સીઝ કર્યું હતું. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ખરીફ સિઝન 2026 માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી 16મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે, જે 30મી સપ્ટેમ્બર સુધી કરાશે. સર્વેની કામગીરી માટે જે તે ગામના VLE, VCE, ફાર્મર ફ્રેન્ડ તેમજ ગામના એન્ડ્રોઇડ મોબાઈલ અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ જાણતા વ્યક્તિઓને જોડાવા કૃષિ વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. રસ ધરાવતા વ્યક્તિઓ સંબંધિત તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા, તલાટી કમ મંત્રી, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકની મોરબી કચેરીનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે. જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ છે તેવા ખેડૂતો પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાં પોતાની ખેતીની જમીનનો પાક સર્વે જાતે કરી શકશે. સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રને વેગ આપવા તથા રાજ્યના પરંપરાગત કળા સાથે જોડાયેલા કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવવાના આશયથી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. મોરબી જિલ્લામાં સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા 600થી વધુ આર્ટિઝન કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે, જે જિલ્લાના કારીગરો માટે સ્વરોજગારી અને આત્મનિર્ભરતા તરફનું એક મહત્વપૂર્ણ કદમ સાબિત થયું છે. સરકારના જનકલ્યાણકારી આયોજનો અને સેવાઓ છેવાડાના નાગરિકો સુધી સહજતાથી પહોંચે તેવા ઉદ્દેશ સાથે હળવદ તાલુકાના જૂના અમરાપર ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી ગ્રામજનોને હિતકારી યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના સ્થાનિક પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા તથા સંબંધિત વિભાગના અધિકારીઓને તે પ્રશ્નોના ત્વરિત અને સકારાત્મક નિકાલ અર્થે જરૂરી સૂચના આપી હતી. મોરબી જિલ્લામાં કપાસના ઊભા પાકમાં નવા સુકારાના રોગથી પાકને રક્ષણ આપવા અર્થે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે અગત્યની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કપાસમાં સુકારાના નિયંત્રણ માટે જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય ખાતર આપવા તેમજ જમીનની નિતાર શક્તિ વધારવા જણાવાયું છે. બાગાયત નિયામક ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા માળિયા તાલુકાના ખાખરેચી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગેની 1 દિવસીય ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.